સુરત શહેર એસઓજી પોલીસે લૂંટ અને હત્યાના કેસમાં 19 વર્ષથી વોન્ટેડ અને 45,000 રૂપિયાનું ઇનામ ધરાવતો આરોપીને કર્ણાટકના ઉડુપી શહેરમાંથી ધરપકડ કરી તેને સુરત લઈ આવી। 2007માં એસઓજી પોલીસે લૂંટ અને હત્યાના આરોપીને પકડવા માટે એસઓજી પોલીસ કર્મચારીઓને શોધખોળ માટે મોકલ્યા હતા, જેમાં આરોપી નરેશ કેસરીમલ રાવલ રાજસ્થાનથી ભાગી ગયો હતો અને કર્ણાટકના ઉડુપી શહેરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો તેવી બાતમી એસઓજી પોલીસને મળતા એસઓજી પોલીસે કર્ણાટક જઈને આરોપીને પકડી પાડ્યો હતો। આરોપી નરેશ કેસરીમલ રાવલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે આરોપીને સુરત લાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે તે 2007માં સુરતમાં રહેતો હતો અને તે સમયે ફરિયાદી શ્રી અશોકભાઈ અમૃતલાલ સવાણી 5 પાંડવની બાજુમાં પૂજાભિષેકની પાછળ બંગલા નંબર 6માં રહેતો હતો। તેણે સુરત શહેરમાં લગભગ 4 મહિના સુધી ત્યાં ડ્રાઈવર તરીકે કામ કર્યું। આ સમય દરમિયાન તેને ખબર પડી કે ફરિયાદી અને તેની પત્ની બંગલામાં એકલા રહે છે અને તેનો પુત્ર વિદેશમાં રહે છે। ફરિયાદીના ઘરમાં ઘરેણાની રોકડ રકમ હોવાની જાણ થતાં તેણે તેના મિત્ર રવિ પાંડે નાઓને ફરિયાદીના ઘરે નોકરી માટે બોલાવ્યો અને ત્યાં 3-4 દિવસ કામ કર્યા પછી તેણે તેના મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને સૂચના આપી। આ સૂચનાના આધારે ત્રણેય આરોપીઓ ફરિયાદીના બંગલામાં ઘૂસી ગયા, ચોકીદારની હત્યા કરી અને તેણે કહ્યું કે તેણે 2 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા છે અને તેના મિત્રો વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તા પકડાયા પછી પોલીસ તેને શોધી રહી હતી, તેથી તે સુરતથી ભાગી ગયો અને મુંબઈ, ચેન્નાઈ, બેલગામ, ઉત્તર કન્નડ જેવા વિવિધ સ્થળોએ ગાડી ચલાવીને અને માર્બલમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને પોલીસ દ્વારા પકડાઈ જવાના ડરથી તે પોતાનું રહેઠાણ બદલતો રહ્યો અને ફરાર થઈ ગયો હતો, જેને એસઓજી પોલીસ દ્વારા પકડી પાડી જેલ હવાલે કર્યો છે।